રાજકોટ શહેરના વોર્ડ નંબર 16માં આવેલા કોઠારિયા રોડ પરની ન્યૂ કેદારનાથ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને અશાંત ધારાના નિયમોના ભંગ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરીને મકાનોનું વેચાણ કરી રહ્યા છે અને કેટલાક વકીલો તથા નોટરીઓ પણ નિયમો વિરુદ્ધ દસ્તાવેજી પ્રક્રિયા કરી રહ્યા છે. આ ઉપરાંત અંદાજે 35 વર્ષ જૂની આ સોસાયટીનું વહેલી તકે રેગ્યુલરાઇઝેશન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા પણ ઉગ્ર રજૂઆત કરાઈ છે. વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. મારું નામ રવિ સિદ્ધપરા છે. અમે સર્વે કોઠારિયા રોડ પર આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાંથી અને કેદારનાથ સોસાયટીમાંથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. અમારી મુખ્ય માંગણીની અંદર અસાંધારો અમારી સોસાયટીમાં લાગુ હોવાથી તેનું ચુસ્તપણે પાલન થાય. સાથે સાથે અસાંધારો હોવા છતાં પણ જે મકાનો છે એ ગેરહિન્દુઓને વેચાયેલા છે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અમારી સોસાયટી 35 વર્ષ જૂની સોસાયટી છે તો એની યોગ્ય સનદનો જે ઇસ્યુ છે એ યોગ્ય રીતે નિરાકરણ આવે એ અમારી મુખ્ય માંગણીઓ છે. હું રેખાબેન ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી ન્યૂ કેદારના સોસાયટી કોઠારિયા રોડ 16 નંબરના વોર્ડમાંથી રજૂઆત કરીએ છીએ કે અમારી જે સોસાયટી છે તેમાં અસંધારો લાગુ પડેલો છે તો એ અસંધારો નિયમનું કેમ પાલન નથી થતું અને જે આટલા 35 વર્ષથી અમારી સોસાયટી છે તો સનતના ફાઇલો જતી રહી છે તેમ છતાં કેમ કલેક્ટરશ્રી કોઈ કંઈ જવાબ નથી દેતા અમને. તો એના માટે અમને બહુ તકલીફ છે. એની કાર્યવાહી થવી જરૂરી જ છે. જો આજુબાજુમાં વિધર્મીને વેચાય છે મકાન તો હવે હિન્દુ વર્ગને તો પછી તકલીફ પડવાની જ છે. તો એના માટે અમારે કરવું શું? એમની રસોઈ પાણી આ તે ધર્મ બધું જુદું થઈ જાય છે. તો કોઈ ન વેચે એના માટે અમારે તકલીફ છે બધી. હા 2-3 વાર આવી ગયા છે ત્યારે કે તમારું થઈ જશે કે તો હજી સુધી કાંઈ થયું નથી અને સનતની ફાઇલો જતી રહી છે તોય છતાં કેમ કાંઈ નથી થતું. આટલા વર્ષ થઈ ગયા તો પછી કલેક્ટરે જવાબ તો દેવો પડે ને. એના માટે અમે રજૂઆત કરીએ છીએ અને જો કલેક્ટરશ્રી જલ્દી જેમ બની એમ આના માટે કરે ને અસંધારો લાગુ છે છતાં શું કામ મકાન વેચાય છે તો કલેક્ટરશ્રીની પરમિશન તો લેવી પડે ને. તો કેમ પરમિશન લઈ નથી વેચતા? હિન્દુના નામે વેચી નાખે છે, વિધર્મીને વેચવાનું થતું જ નથી તો પછી તો શું કામ વેચવા જ પડે એમ. તો પછી આ હિન્દુ લોકો જે બધા છે મોટા મકાનવાળા તો એમને શું વેચીને જતું રહેવાનું? તો એ તો ચાલવાનું જ નથી ને. તો શું કામ આ કાયદો લાગુ પડ્યો છે અસંધારાનો? અસંધારા હા તો પછી ચાલુ ન રખાય ને. અને 31મી સાલ સુધી છે તો શું કામ બધા દેશે? 1-2 જે મકાન વેચાણા છે એ અટકાવી દો.